બસ હેલો સ્ટુડન્ટ્સ, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 10 સામાજિક વિજ્ઞાન, જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે પ્રશ્ન બેંક જાહેર થાય છે એ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન. તારીખ 26/9/2024. ચેપ્ટરો છે પાંચમું, ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો, ભારત જળ સંસાધન, 16મું ચેપ્ટર આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકરણ, 17મું ચેપ્ટર છે આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી. તો આ ચાર ચેપ્ટરમાંથી જ વિદ્યાર્થી મિત્રો પૂછવામાં આવ્યા છે ક્વેશ્ચનો. તો જોઈએ આપણે સૌપ્રથમ ક્વેશ્ચનોમાં વિભાગ એ. નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. નીચેના પ્રશ્નોના એક બે શબ્દોમાં જવાબ લખો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં તમે ભણો છો. તમારે હાલમાં જ હવે જે પ્રથમ પરીક્ષા આવશે અને એસએસસી બોર્ડની પણ પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્ન બેંકો છે એ પ્રશ્ન બેંક આધારિત જ ઘણા ક્વેશ્ચન હોય છે. જે પ્રશ્ન બેંકમાં જે ક્વેશ્ચનો પૂછાય છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. જો વિદ્યાર્થી તમને આ પ્રશ્ન બેંકો જે છે એ સોલ્યુશન સાથે જોઈએ છે તો નીચે ટેલિગ્રામની લિંક આપવામાં આવે છે. એ ટેલિગ્રામમાં તમને સંપૂર્ણ પ્રશ્ન બેંકો ફ્રીમાં મળી જશે. તો જોઈએ આપણે ક્વેશ્ચન આન્સરો. સૌપ્રથમ, ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ કોણે આપ્યો હતો? તો ગરીબી રેખાનો સૌપ્રથમ ખ્યાલ બ્યોર ઓરેએ આપ્યો હતો. ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે? તો જવાબ છે છત્તીસગઢ. ભારતમાં સૌથી ઓછી ગરીબી રાજ્ય ધરાવતું રાજ્ય કયું છે? તો જવાબ છે ગોવા. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજનાનું ટૂંકું નામ શું છે? તો આન્સર છે મનરેગા. આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકોનું એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર થાય છે તેને શું કહે છે? તો જવાબ છે આંતરરાષ્ટ્રીય ગતિશીલતા. દેશની મુખ્ય આર્થિક સમસ્યાઓ કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો, જે દેશની મુખ્ય આર્થિક સમસ્યાઓમાં આતંકવાદ છે, બેરોજગારી છે, એ મોટા ગરીબી જે છે એ મોટામાં મોટી આર્થિક સમસ્યાઓ છે. નેક્સ્ટ જોઈએ, ભારતના કયા રાજ્યોમાં બેરોજગારીનું પ્રમાણ ઊંચું જોવા મળે છે? ઊંચું જોવા મળ્યું છે. તો બેરોજગારીનું જે પ્રમાણ ઊંચું જોવા મળે છે એ અહીં ભારતના કયા રાજ્યોમાં બેરોજગારીનું પ્રમાણ ઊંચું જોવા મળે છે? તો જવાબ છે અહીં સિક્કિમ, કેરાલા, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, જમ્મુ કાશ્મીર, ત્રિપુરામાં બેરોજગારીનું પ્રમાણ ઊંચું જોવા મળ્યું છે. નેક્સ્ટ જોઈએ, બેરોજગારી નિવારણ માટે શિક્ષિત બેરોજગારી નોંધણી કરતી જે કઈ છે સંસ્થા? તો એનએસએસ છે, સ્ટાર્ટઅપ ઇન્ડિયા. ઉદ્યોગ સાહસિકોને એનએસએસ એટલે કે નેશનલ સેમ્પલ સર્વે છે એ સાચો આન્સર છે. બેરોજગારી નિવારણ માટે શિક્ષિત બેરોજગારીની નોંધણી કરતી જે સંસ્થા કઈ છે? એનએસએસ એટલે કે નેશનલ સેમ્પલ સર્વે છે. નેક્સ્ટ જોઈએ, ઉદ્યોગ સાહસિકોને નવો ધંધો શરૂ કરવા માટે કઈ યોજના અંતર્ગત સસ્તી લોન સહાય મળે છે? તો જવાબ છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા. નેક્સ્ટ જોઈએ, ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય અને જો વ્યક્તિ બેરોજગાર હોય તો તેને કઈ પ્રકારની બેરોજગારી કહેવાય છે? તો જવાબ છે શિક્ષિત બેરોજગાર. નેક્સ્ટ જોઈએ, અહીં યોગ્ય જોડકા જોડો. આચાર્ય નાગાર્જુન, તો સાચો આન્સર છે બી, પારાની ભસ્મની શોધ. નેક્સ્ટ સેકન્ડ, બ્રહ્મગુપ્ત, તો સાચો આન્સર છે બ્રહ્મગુપ્તમાં ગુરુત્વાકર્ષણના નિયમની શોધ. નેક્સ્ટ, વરામિહિર, તો જવાબ છે આકાશી ગ્રહોની ભવિષ્ય પર અસર. મહર્ષિ પતંજલિ, જવાબ છે યોગશાસ્ત્ર. ભાસ્કરાચાર્ય, તો સાચું જોડકાનો આન્સર છે સરવાળા બાદબાકીનું સંશોધન. નેક્સ્ટ જોઈએ, 6, આપ સ્તંભ, તો સાચો આન્સર છે વૈદિક યજ્ઞો માટે વેદીઓનું પ્રમાણ. નેક્સ્ટ જોઈએ, શકમુનિ, તો જવાબ છે આઈ, કાલગણના. વિજય સ્તંભ, તો જવાબ છે 24 ફૂટ ઊંચો. આર્યભટ્ટ, તો સાચો આન્સર છે ગણિત શાસ્ત્રના પિતા. વાત્સ્યાયન, જવાબ છે કામસૂત્ર. તો વિદ્યાર્થી મિત્રો, આજે જોડકા જોડો આપવાનું છે મોસ્ટ આઈએમપી છે. તમારી આવનારી પ્રથમ પરીક્ષા, પ્રિલિમિનરી પરીક્ષાઓ છે અને બોર્ડની પરીક્ષામાં પણ પૂછાશે અને પૂછાશે. વિદ્યાર્થી મિત્રો, ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. તો જોઈએ નેક્સ્ટ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો અહીં જોઈએ ફર્સ્ટ, ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા 10મી અને 11મી સદીથી વિકાસ પામી. તો જવાબ છે સાચું વિધાન છે. જળ એવું સંસાધન છે તેનો સીધો સંબંધ સમગ્ર જીવસૃષ્ટિ સાથે જોડાયેલો છે. તો સાચું વિધાન છે. નેક્સ્ટ જોઈએ, ખાનગીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા. તો વિદ્યાર્થીઓ ફટાફટ કોમેન્ટ કરીને જણાવો સાચા આન્સરને.
નેક્સ્ટ જોઈએ, વિજય સ્તંભને વરસાદ, ટાઢ કે તડકામાં વર્ષો સુધી રહેવાથી કાટ લાગ્યો છે, ખોટું વિધાન છે. તો વિજય સ્તંભને જે વરસાદ, ટાઢ કે તડકામાં વર્ષો સુધી કાટ લાગ્યો નથી. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તથા ચંદ્ર ગ્રહણનું સાચું કારણ પૃથ્વીનું પડછાયો છે, જેને વિદ્વાનો અજરભર નામથી સંબોધતા હતા. તો સાચું વિધાન છે. નેક્સ્ટ જોઈએ, ખાલી જગ્યા પૂરો. વિદેશમાં વધુ આવક, વધુ સુવિધા અને વધુ સારી નોકરીની શોધમાં બુદ્ધિનું બહિર્ગમન ખાલી જગ્યાએ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થળાંતર છે. તો જવાબ છે બ્રેઇન ડ્રેઇન. નેક્સ્ટ જોઈએ, વપરાશી જીવન જરૂરિયાતની વસ્તુઓ જાહેર વિતરણ પ્રણાલી હેઠળ ખાલી જગ્યા દ્વારા રાહત દરે આપવામાં આવે છે. તો વ્યાજબી ભાવની દુકાનો. નેક્સ્ટ, બા ભવ્ય પાંચાલે રચેલો ગ્રંથ ખાલી જગ્યા છે. તો જવાબ છે પ્રજનન શાસ્ત્ર. નેક્સ્ટ જોઈએ, આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાની શોધક ખાલી જગ્યા હતા. તો જવાબ છે ગુત્સમદ. મહર્ષિ ચરક, ચરક સંહિતા. મહર્ષિ સુશ્રુત, તો સાચો આન્સર છે સુશ્રુત સંહિતા. નેક્સ્ટ જોઈએ, વિભાગ બી, બહુહેતુક યોજના એટલે શું, તેમાં કયા હેતુઓનો સમાવેશ થાય છે. મને ઓળખો. બીજી સદીમાં કાવેરી નદી પર એક નહેર તરીકે મારું નિર્માણ થયું હતું. જળ સંકટની સમસ્યા માટે કયા કારણો જવાબદાર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે ક્વેશ્ચન આપવા છે મોસ્ટ ટાઈમપી રહેશે. નેક્સ્ટ જોઈએ, વિભાગ સી, ગરીબી એટલે શું, ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો. બેરોજગારીના મુખ્ય સ્વરૂપો વિશે માહિતી આપો. માં અન્નપૂર્ણા યોજના નોંધ લખો. તમારા મતે ગરીબી પાછળ કયા કારણો જવાબદાર છે. નેક્સ્ટ, ભારતીય મુખ્ય બહુહેતુક યોજના કોષ્ટક રૂપે દર્શાવો. બહુહેતુક યોજના, નદી, લાભાન્વિત રાજ્યો, સંકલ્પના લખો. વૃષ્ટિજળ, પુષ્ટિજળ, ભૂમિગત જળ. તો અહીં જે સંપૂર્ણ ક્વેશ્ચનો છે વિદ્યાર્થી મિત્રો, તમારી બોર્ડની પરીક્ષામાં પણ પૂછાશે, તમારી આવનારી પ્રથમ પરીક્ષા માટે પણ મોસ્ટ ટાઈમપી રહેશે. સંપૂર્ણ પીડીએફ જે છે વિદ્યાર્થી મિત્રો તમને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે ટેલિગ્રામ ચેનલમાં સંપૂર્ણ ફ્રીમાં મળી જશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો. નેક્સ્ટ જોઈએ, અહીં મોસ્ટ ટાઈમપી જે લોંગ ક્વેશ્ચનો છે, ગણિત શાસ્ત્ર ક્ષેત્રે આર્યભટ્ટે કરેલા શોધો વિશે નોંધ લખો. વાસ્તુશાસ્ત્ર વિશે નોંધ, જે સવિસ્તર માહિતી આપો. વિદ્યાર્થી આ ક્વેશ્ચનનો આન્સર પણ આપણી જે મોડેલ પેપર બનાવે છે એ મોડેલ પેપરમાં તમને મળી રહેશે. પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યાના ક્ષેત્રે પ્રદાન જણાવો. પ્રાચીન ભારતે રસાયણ વિદ્યા સાધેલી પ્રગતિનું વર્ણન કરો. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ હજી સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો. મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ.